મિત્રો નમસ્કાર. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વૈશ્વિક કક્ષાએ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ થઈ રહ્યું છે કે જેમાં શિવ અને શક્તિ એટલે પાર્વતી અને પાર્વતીનું બીજું નામ માં ઉમિયા, એ જગતજનની માં ઉમિયાનું 1000 કરોડના સામાજિક નિધિ સહયોગથી જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ મંદિરના નિર્માણમાં દુનિયાના દરેક સનાતની પરિવારો મંદિરના નિર્માણની અંદર સહભાગી બને અને સાચા અર્થમાં મંદિરનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંસ્થાએ ઈંટદાન અભિયાનનો એક પ્રારંભ કર્યો છે. મને કહેતા આનંદ થાય છે કે આજે આ સંસ્થા અમેરિકા, કેનેડા, યુકે, આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આ દરેક કન્ટ્રીની અંદર કામ કરે છે. અમેરિકાના 30 સ્ટેટની અંદર આ સંસ્થાની ટીમ કામ કરી રહી છે. ત્યારે ઈંટદાન અભિયાન અંતર્ગત ગત વીકની અંદર જે ઝૂમ મિટિંગનું આયોજન થયું, એ મિટિંગમાં બધા જ મિત્રોએ એકી સાથે સ્વીકારી લીધું કે અમેરિકાની અંદર પણ આ ઈંટદાન અભિયાન સારી રીતે અમે ચલાવીશું. મને કહેતા ગૌરવ થાય છે કે અમેરિકાની જે ટીમ છે તેમાં ભાઈ શ્રી વીપી પટેલ, જેપી પટેલ, વિજયભાઈ, અતુલભાઈ અને મહામંત્રી શ્રી દિનેશભાઈ અને અનિતાબેન, આ બધી ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે. એમણે પણ આ અભિયાનની અંદર શુભારંભ કરી દીધો છે. ઝૂમ મિટિંગ પત્યાના 12 જ કલાકની અંદર સૌ પ્રથમ બોસ્ટન ચેપ્ટરના ભાઈ શ્રી કેડી પટેલે જાહેરાત કરી કે સાહેબ અમારું ચેપ્ટર $100 એક ઈંટ એવી 1251 ઈંટ આ ઈંટદાન અભિયાનમાં પૂર્ણ કરશે એવો અમે સંકલ્પ લઈએ છીએ. અને આ વાતથી પ્રેરાઈને ભાઈ શ્રી દિનેશભાઈએ પણ મેરીલેન્ડની અંદર નરેશભાઈ, રાકેશભાઈ અને અન્ય ટીમે એમણે પણ નક્કી કર્યું કે મેરીલેન્ડ ચેપ્ટર પણ આ જ રીતે 5000 ઈંટનું દાન પૂર્ણ કરશે એવો સંકલ્પ એ ટીમોએ પણ લીધો છે. ત્યારે આ રીતે આખી ટીમ કામ કરી રહી છે. અને આ ટીમની અંદર ખાસ કરીને મારે કહેવું પડે કે દિનેશભાઈ અને અનિતાબેને જે લીડ લીધી છે, એક લીડર તરીકેની અને આખા અભિયાનને જે એમને ઉપાડ્યું છે, એ ખરેખર સરાહનીય છે, વંદનીય છે. જે અમેરિકાની ટીમના અમારા ચેરમેન ભાઈ શ્રી જેપી પટેલ અને એમની સાથેની આખી ટીમ આ સમગ્ર અભિયાનને ઉપાડીને જે રીતે કામ કરી રહી છે, મને વિશ્વાસ છે કે દરેક ચેપ્ટર આ જ પ્રમાણે ઈંટદાન અભિયાનમાં જોડાશે અને મા ઉમિયાના મંદિરની અંદર દરેક સનાતની મિત્રોને જોડવાનો જે સંકલ્પ સંસ્થાએ લીધો છે એને અવશ્ય પૂર્ણ કરશે. કારણ માનું મંદિર બને છે, મહાદેવ અને પાર્વતી અને એમનું મંદિર બને છે. ત્યારે દુનિયાભરના દરેક સનાતની મિત્રો એમાં જોડાય તો જ મંદિરનું સાચું નિર્માણ કહી શકાય. એટલા માટે નાનામાં નાની વ્યક્તિ જોડાય એ કારણસર આ અભિયાન શરૂ કર્યું છે. ડિસેમ્બર 2027માં જગતજનની મા ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આપ બધા જ પણ એમાં અવશ્ય જોડાઓ. અમેરિકામાં રહેતા દરેક ભારતીય મિત્રો પણ આની અંદર આ અભિયાનમાં જોડાય એવી નમ્ર અપીલ સાથે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ઉમિયા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા એવં પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબના નેતૃત્વમાં વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદિર નિર્માણમાં મારું પણ યોગદાન છે એવા ભાવ સાથે જોડાય તે અંતર્ગત ઈંટદાન અભિયાન જાહેર કરેલ છે. કે જાહેરાતના માત્ર 12 જ કલાકની અંદર બોસ્ટન ચેપ્ટર દ્વારા 1251 ઈંટદાન એટલે કે એક ઈંટદાન $100 એવા 1251 ઈંટદાનનો સંકલ્પ જાહેર કર્યો છે. તે બદલ બોસ્ટન ચેપ્ટર ચેરમેન શ્રી કેડી પટેલ, વુમન વિંગ ચેરપર્સન USA શ્રીમતી અનિતાબેન, વાઇસ ચેરમેન શ્રી વિક્ટરભાઈ, રામભાઈ તેમજ સમગ્ર બોસ્ટન ચેપ્ટર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શ્રાવણ માસના શરૂઆતમાં જ મેરીલેન્ડ ચેપ્ટર દ્વારા 5000 ઈંટદાન એટલે કે એક ઈંટદાન $100 એવી 5000 ઈંટદાનનો સંકલ્પ જાહેર કર્યો છે. તે બદલ મેરીલેન્ડ ચેપ્ટર ચેરમેન શ્રી નરેશભાઈ, વાઇસ ચેરમેન રાકેશભાઈ, સુરેશભાઈ, પિયુષભાઈ, યુથ ચેરમેન ડોક્ટર કલ્પેશભાઈ તેમજ સમગ્ર મેરીલેન્ડ ચેપ્ટર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 2 ચેપ્ટર્સ એટલે કે મેરીલેન્ડ ચેપ્ટર્સ અને બોસ્ટન ચેપ્ટરે જે અનોખી પહેલ કરી છે તેમાંથી પ્રેરણા લઈ અને બાકીના 30 ચેપ્ટર ચેરમેનને મારી નમ્ર અપીલ છે કે આ ભગીરથ કાર્યમાં દરેક સનાતનીને ઈંટદાન અભિયાનમાં જોડી
અને આ અભિયાનને સફળ બનાવી અને જગતજનની માં ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કરે એવો પ્રયત્ન કરવા માટે દરેક ચેપ્ટર ચેરમેનશ્રીને મારી નમ્ર અપીલ છે. સંસ્થાના પ્રમુખ શ્રી આદરણીય આરપી પટેલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ તેમના માર્ગદર્શન હેઠળ વિશ્વના 7 મહાન દેશોમાં આજે સંગઠન કાર્યરત છે. આ સંગઠન દ્વારા સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વ્યવસાયિક તેમજ કલ્ચરલ અને સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને તેના ભાગરૂપે જ યુએસએમાં પણ 30 ચેપ્ટરના મજબૂત જોડાણ સાથે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને તે ખૂબ જ સફળતાભેર આગળ વધી રહ્યું છે. અને આજે માતાજીએ આરપી સાહેબને આદેશ કર્યો છે જાણે કે દરેક સમાજના દરેક વ્યક્તિનું દાન આ મંદિરમાં જોડાય. દરેક વ્યક્તિ જ્યારે આ મંદિરના પ્રાંગણમાં આવે ત્યારે મંદિરની સામે ઊભા રહી અને એવું પ્રતીત થાય કે આ મંદિરમાં મારો પણ અંશ છે. અને તે જ ભાવના સાથે આરપી પટેલ સાહેબે ઈટદાનની જાહેરાત કરી છે. આ ઈટદાનનો હેતુ માત્ર એટલો જ છે કે તમામ ઘરના વ્યક્તિ, તમામ સભ્યો, તમામ સમાજના વ્યક્તિ આ મંદિરમાં આસ્થાની સાથે જોડાય. દર્શનાર્થીઓ આ ભાવ સાથે આવે કે આ મંદિરમાં મારી પણ એક ઈંટ છે, મારી ઈંટ માના મંદિરે. આ અભિયાનમાં જોડાવા માટે અમે આપને અપીલ કરીએ છીએ.